नारकापि मोदन्ते यस्य कल्याणपर्वसु पवित्रं तस्य चारित्रं को आवरणैकं क्षमः अनदुपरि अनंत कल्याण करनारा वात्सल्य वसावनारा તારક તીર્થંકર શ્રવણ ભગવાન મારી મહારાજાના શાસનને પામીને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમણે વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર પરમાત્માના કલ્યાણકનો મહિમા આ શ્લોકની અંદર વર્ણવેલો છે કે જે પરમાત્મા ચેવન જન્મ દીક્ષા વગેરે કલ્યાણક પ્રસંગે નારકા આપી મોદન છે. નરકના જીવો પણ અત્યંત આનંદમાં ઉલ્લાસમાં આવી જાય છે, અત્યંત પ્રસન્ન બની જાય છે. જ્યાં 24 કલાકમાં 1 મિનિટ પણ શાંતિ ન હોય, જ્યાં 24 કલાકની અંદર 1 મિનિટ માટે પણ ધોલાઈ પીટાઈ પોતાની ન થાય એવી ક્ષણ આવતી ન હોય, અને એવા નરકના જીવોને પણ પરમાત્માનું ચ્યવન જન્મ દીક્ષા કેવલદાન વગેરે કલ્યાણક થાય અને એમને પણ ક્ષણવાર સાતાનો અનુભવ થાય. જ્યાં 24 કલાક બ્લેકઆઉટ છવાયેલ છે, કેટલા કાળથી? અનાદિકાળથી માત્ર અંધકાર છવાયેલ છે. સાથે સાથ નરકની અંદર ત્યાં પણ પરમાત્માના કલ્યાણક પ્રસંગે ક્ષણવાર પ્રકાશ પથરાઈ જાય છે. એવા પ્રકારના પરમાત્માના પ્રભાવનું વર્ણન કરવા માટે કોણ સમર્થ છે? કોવા વર્ણયિતુમ ક્ષમઃ. ક્ષમઃ એટલે કે સમર્થ. ભગવાનના મહિમાને, ભગવાનના પ્રભાવને વર્ણવવા માટે કોણ સમર્થ છે? મતલબ કે કોઈ સમર્થ નથી. એવી ભગવાનની અચિંત્ય શક્તિ છે, અમોઘ સામર્થ્ય છે. અને આપણે જે પરમાત્માના શાસનની અંદર આરાધના કરીએલા છીએ એવા શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના 5 કલ્યાણક અષાઢ સુદ છઠના દિવસે 10મા દેવલોકમાંથી ચ્યવન થયું અને દેવાનંદા માતાની કુક્ષીમાં પધારે છે. ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુનો જન્મ થયો. 30 વર્ષની ઉંમરે કારતક વદ દશમના ભગવાને સર્વ જીવોના ઉદ્ધાર માટે દીક્ષાનો સ્વીકાર કર્યો અને 12.5 વર્ષની ઘોર સાધનાના અંતે વૈશાખ સુદ દશમના દિવસે કેવલદાનની પ્રાપ્તિ કરી અને 30 વર્ષ સુધી સવાર અને સાંજ 3 કલાકની ધર્મદેશનાનો ધોધ વેવડાવવાનું કામ પ્રભુએ કર્યું. અને આ દિવાળીના દિવસોમાં એટલે આસો વદ અમાવસ્યાની મધ્યરાત્રિના પછીના સમયે ભગવાન નિર્વાણની અંદર પધારી ગયા. આવા 5 કલ્યાણક અત્યંત પ્રભાવશાળી છે જે પરમાત્માના. અને એવા સમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનની અંદર આપણને જન્મ મળેલો છે. પરંતુ આજે દીપાવલિકા કલ્પની વાત કરવાની છે. ભગવાને સમોષણની અંદર બિરાજમાન હતા અને પુણ્યપાલ રાજાને આવેલા 8 સપના એનો ફલાદેશ ફરમાવાનું કામ કર્યું. એક જાતનું પ્રિડિક્શન કહેવાય. આવનારો ભવિષ્ય કાળ કેવા પ્રકારનો હશે એનું પ્રિડિક્શન જ્યોતિષી શેના આધારે કરે હરેશભાઈ? કુંડલીના આધારે. પામિસ્ટ્રી વાળો હોય તો એ હસ્તરેખાના આધારે પ્રિડિક્શન કરવાનું કામ કરે, અને કોઈક નિમિત્તના આધારે કરે, કોઈક પોતાને આવેલા સપના વગેરેના આધારે કરે. અલગ અલગ રીતે પ્રિડિક્શન કરવાનું કામ થાય. ભાવિની આગાહી એને કહેવાય પ્રિડિક્શન. કેવા પ્રકારનો કાળ આવવાનો છે એની આગાહી પ્રભુએ છેલ્લા સમોષણની અંદર પુણ્યપાલ રાજાને આવેલા 8 સપનાના ફલાદેશના માધ્યમથી કરેલી છે. તો બીજી બાજુ પ્રભુના જીવન ઉપર જો આપણે ડોકિયું કરીએ તો પ્રભુના જીવન ઉપરથી પણ આપણને ઘણા બધા સંકેત પ્રાપ્ત થાય તેમ છે. ભગવાનના કલ્યાણક વગેરે 5 કલ્યાણક, અને એ સિવાયના પણ 5 પ્રસંગો, 10 પ્રસંગો જે આપણને ઇન્ડિકેટ કરવાનું કામ કરે છે કે કેવા પ્રકારનો ભાવિ કાળ આવવાનો છે. પ્રભુના શાસનની અંદર આરાધના કરનારા જીવો એની સ્થિતિ કેવા પ્રકારની હશે એનો પણ સંકેત એ આપણને ભગવાનના જીવનમાં ડોકિયું કરવા દ્વારા પ્રાપ્ત થાય એમ છે.
એટલે એક બાજુ આગાહી એટલે પ્રેડિક્શનની વાત સપનાના ફલાદેશ દ્વારા, અને બીજી બાજુ પ્રેડિક્શનની બીજી બાજુ આપણે ઇન્ડિકેશન એટલે ભગવાનના જીવનમાં બનેલી ઘટનાના માધ્યમથી કેવા પ્રકારનો સંકેત આપણને મળે છે એને સમજી અને આપણે ભીતરમાં સાવધાન રહેવાનું છે, સાવધાન બનવાનું છે કે ક્યાંક એ નબળી અસર આપણને થઈ ન જાય. અને એના માટે આપણે સારી રીતે પહેલા સમજી લઈએ એક એક ઘટનાઓને. પેલા 5 કલ્યાણક પરમાત્માના એની સાથે આમ ટ્રેજેડી ગોઠવાયેલી છે. સંદીપભાઈ, દુર્ઘટના જેને કહી શકાય એવા પ્રકારના પ્રસંગો ગોઠવાયેલા છે. દાખલા તરીકે ભગવાન કોઈ પણ હોય એનું માતાની કુક્ષીમાં અવતરણ થાય એને શું કહેવાય? ચ્યવન કહેવાય. બરાબર? દેવલોકમાંથી માતાની કુક્ષીની અંદર મરુદેવા માતાની કુક્ષીમાં ઋષભદેવ પરમાત્મા પધાર્યા, અચીના માતાની કુક્ષીની અંદર શાંતિનાથ પરમાત્મા પધાર્યા, વામા માતાની કુક્ષીની અંદર પાર્શ્વનાથ પરમાત્મા પધાર્યા. આ બધું શું કહેવાય? ચ્યવન કહેવાય. ચ્યવન કલ્યાણ, જગતના જીવોનું કલ્યાણ કરવા માટે જેમનું દેવલોકમાંથી માતાની કુક્ષીમાં અવતરણ થયેલું છે એ પરમાત્માનું ચ્યવન એ પણ કલ્યાણકારી અને મંગલકારી છે. નરકની અંદર 7 નરકમાં અજવાળા પાથરનારું છે, માટે એને શું કહેવાય? કલ્યાણક કહેવાય. અને ભગવાનના 5 કલ્યાણકની નોંધ ઇન્દ્ર મહારાજ સૌધર્મ દેવલોકના લીધા વગર ક્યારેય પણ રહેતા નથી હોતા. એમના સિંહાસન ચલાયમાન થાય. કલ્યાણક પ્રસંગે ઇન્દ્ર મહારાજ એનું સિંહાસન ચલાયમાન થાય અને પોતે વિચારે કે ભાઈ કેવા પ્રકારની ઘટના બની છે જેના કારણે આ સિંહાસન ચલાયમાન થાય. અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે અને ખ્યાલ આવે, ઓહ, આ તો મરુદેવા માતાની કુક્ષીની અંદર સરવાર શ્રી વિમાનમાંથી ઋષભદેવ પરમાત્માના જીવનું ચ્યવન થયેલું છે. એ ચ્યવન કલ્યાણકની ઉજવણી નમુથોણમ સ્તોત્ર બોલવાના માધ્યમથી ઇન્દ્ર મહારાજ કરતા હોય. પરંતુ ભગવાન મહાવીર મહારાજાના પ્રસંગની અંદર આખી ઘટના જુદા જ પ્રકારની છે. ભગવાનનું ચ્યવન થઈ ગયું દેવાનંદા માતાની કુક્ષીની અંદર, પણ ઇન્દ્ર મહારાજ એને એની નોંધ લીધી નથી. એક પણ ભગવાનના એક પણ કલ્યાણકની નોંધ ઇન્દ્ર મહારાજ ન લે એવું ક્યારેય બને નહીં. અને છતાં ભગવાનના ચ્યવન કલ્યાણકની નોંધ ઇન્દ્ર મહારાજે લીધી નથી. હજી એક મહત્વની વાત કહું શરીષભાઈ, કલ્યાણક હંમેશા થાય તો મિનિમમ કેટલા થાય? એક ક્ષેત્રની અંદર એકી સાથે કલ્યાણક થાય તો મિનિમમ કેટલા થાય? સંદીપભાઈ, કીર્તિભાઈ, કેટલા થાય? એક જ થાય. મિનિમમ 10 કલ્યાણક થાય અને વધારેમાં વધારે 20 કલ્યાણક થાય. કઈ રીતે? 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્ર એ 10 કર્મભૂમિની અંદર પરમાત્મા એનું ચ્યવન એકી સાથે થાય. દીક્ષા, જન્મ, દીક્ષા, કેવલનાન અને નિર્વાણ એ 5 કલ્યાણક એકી સાથે થતા હોય. એટલે ચ્યવન કલ્યાણક એક ભગવાનનું નહીં, પણ કેટલાનું હોય? એક સાથે 10 ભગવાનનું. 5 ભરત ને 5 ઐરાવત. અને નંબર 2, માવિદ્ય ક્ષેત્રની અંદર ભગવાનનું ચ્યવન કે જન્મ વગેરે થાય તો કેટલા એકી સાથે? 20. કારણ કે એક માવિદ્ય ક્ષેત્રની અંદર પૂર્વ વિભાગમાં 2 અને પશ્ચિમ વિભાગમાં 2, એટલે ટોટલ 4 ભગવાન. અને 5 મહાવિદ્ય એટલે કેટલા થયા? 5 ચોખ્ખું 20 પરમાત્મા એનું ચ્યવન અને કલ્યાણ, ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક વગેરે થાય. એટલે મિનિમમ કાં 10 અને કાં 20, એમાં 8 કે 11 કે 18 કે 21 એવો આંકડો નથી, ફિક્સ છે. કાં 10 હોય ને કાં 20 હોય. મહાવીર સ્વામી ભગવાનનું ચ્યવન થયું ત્યારે કેટલાનું કલ્યાણક હતું? દર્શનભાઈ, કેટલાનું? કેમ ચિંતનભાઈ ખ્યાલ ના આવ્યો? હમણાં વાત કરી ને, હમણાં 5 ભરત ને 5 ઐરાવતમાં સાથે હોય એટલે 10 જ હોય. મહાવિદ્યમાં હોય તો 20, ભરત ને ઐરાવતમાં એટલે 10 ભગવાનના ચ્યવન કલ્યાણક એકી સાથે થયા. એમાં 9 કલ્યાણકની ઉજવણી ઇન્દ્ર મહારાજ કરે છે. આ મહત્વની વાત છે. 9 કલ્યાણક 5 ઐરાવત ક્ષેત્રના અને બાકીના 4 ભરત ક્ષેત્ર
એના પરમાત્માના ચ્યવન કલ્યાણકની ઉજવણી સકર સ્તવ સ્તોત્ર બોલવાના માધ્યમથી ઇન્દ્ર મહારાજ કરી રહેલા છે. પણ આ ભરત ક્ષેત્રના ખૂણાની અંદર રહેલા સમણ ભગવાન મહાવીર મહારાજાનું ચ્યવન કલ્યાણક એ ઇન્દ્ર મહારાજના ખ્યાલ બહાર નીકળી ગયું. સમજાય છે? આ બહુ ટ્રેજેડી છે એક પ્રકારની. અનંત કાળમાં ક્યારેય ન બને એવી ઘટના બની ચૂકેલી છે કે ભગવાનનું કલ્યાણક થાય ને ઇન્દ્ર મહારાજ અત્યંત ભક્તિ ભાવવાળા હોય, અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે એટલે ખ્યાલ આવે. એકી સાથે 10નો ખ્યાલ આવે, ત્યાં એકી સાથે માવી દઈએ તો 20નો ખ્યાલ આવે. એના બદલે અહીંયા 9ની ઉજવણી કરે, 10માં ભગવાન ચરમ તીર્થપતિ સમણ ભગવાન મહાવીર મહારાજા એના અવધિ જ્ઞાન ક્ષેત્રની અંદર આ પ્રસંગ પકડાયો નહીં, ખ્યાલ બહાર રહી ગયો. આ શું બતાવે છે? આવનારા કલિકાલનો એક સંકેત આપે છે કે આવી વિરલ વિભૂતિ વિશ્વ વત્સલ સમણ ભગવાન મહાવીર મહારાજા એનું ચ્યવન થાય, આવી એક અસાધારણ ઘટના જગતના જીવોના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે અને મંગલ માટે જે દેવલોકનો ત્યાગ કરી અને માતાની કુક્ષીની અંદર પધારે એવી અણમોલ અને મહત્વપૂર્ણ ઘટના એની નોંધ લેવાતી નથી. એનો મતલબ સીધો એ છે કે આ જગતની અંદર ઘણા બધા સરસ મજાના સુકૃત થતા હોય ને, પણ એની નોંધ લગભગ લેવાશે નહીં. સારા સારા સુકૃતો, સારા સારા સત્કાર્યો અનેક જગ્યાએ થતા હોય, પણ એની નોંધ લેવાનું કામ આ કળિયુગની અંદર ક્યાંક નહીં થાય, ક્યાંક ચૂકી જવાશે. અનેક પ્રસંગોની નોંધ લેવા છતાં મહત્વપૂર્ણ પ્રસંગ ચૂકી જવાશે. દાખલા તરીકે અત્યારે તમને કોઈને ખ્યાલ ખરો કે અત્યારે ઉત્કૃષ્ટથી ઉપવાસ કેટલા થાય? 180. બરાબર. નંબર 2 અત્યારે કોઈને ચાલે છે? હા, હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમને દિલ્હીની અંદર અત્યારે બિરાજમાન છે અને દિલ્હીની ગરમી કલ્પના કરી ન શકાય ભાદરવા અને આસો મહિનાની અંદર. અને એની અંદર એમણે 1 માસ કમણ, 2 માસ કમણ, 3 માસ કમણ ને 180 ઉપવાસ એની અખંડ સાધના એ શરૂ કરેલી છે. કેટલામી વખત? 7મી વખત. 6 વખત તો પરિપૂર્ણ થઈ ગયા. આખા ભગવાનના શાસનની અંદર એક જ વ્યક્તિ એક ભવની અંદર 7 વાર 180 ઉપવાસ કરે એ ઘટના કદાચ પહેલી વખત બનેલી હશે. અને એવા એ મહાપુરુષ અને 180 ઉપવાસની સાધનાની અંદર ઝુકાવી દીધેલું છે, પણ જગત અને એની નોંધ લેવાની લગભગ પડી હોતી નથી. બહુ ઓછા લોકોને ખબર હોય છે. અને નંબર 2, જેને ખબર હોય એ વિચાર કરતા નથી પાછા. નહીં ખ્યાલ આવ્યો? પારસભાઈ સમજણ પડે? બરાબર છે. 180 ઉપવાસ દિલ્હીની ભાદરવા મહિનાની, આસો મહિનાની ગરમી કાળ ઝાડ એની વચ્ચે ઉપવાસની સાધના જે ચલાવી શકે, શરૂ કરે, આખું ચોમાસું ઉપવાસની અંદર, અને કારતક વદની અંદર એમનું પારણું આવશે 180 ઉપવાસનું. હવે જો 180 ઉપવાસ 7મી વખત જો શક્ય હોય દર્શનભાઈ, તો દિવાળીનો છઠ આપણા માટે શક્ય બને કે ના બને? સંજયભાઈ, હા, કચ્છના છે ને આધોઈના છે, તમારા વાગડના છે. હવે વાગડના મહારાજને તો પ્રોત્સાહન આપવા માટે છઠ કરશો, બરાબર ને? વાગડના આરાધકોને પ્રશ્ન કરું છું કે વાગડના મહારાજ સાહેબ 7મી વખત 180 ઉપવાસ કરે તો એને પ્રોત્સાહન આપવા માટે, એને કંપની આપવા માટે દિવાળીનો છઠ એની અંદર આ વખતે ઝુકાવી દેવું છે. 180 કરવા સેલા કે 2 સેલા? દિર્ગેશભાઈ, 2 ઉપવાસ સેલા કે 180 સેલા? 2 ઉપવાસ સેલા છે. સેલું જ તમારી પાસે કરાવવા માટે આવું છું. અઘરું કામ તમારી પાસે કરાવતો નથી. આ ચ્યવન કલ્યાણક એની નોંધ ઇન્દ્ર મહારાજ લેતા નથી. એનો મતલબ એ સંકેત આપે છે કે જગતમાં બનતી ઘણી બધી મહત્વપૂર્ણ વિરલ ઘટનાઓ એની નોંધ જગતમાં લેવાશે નહીં, અને એ ઘટના ઘટી અને રવાના થઈ જશે. એનો બેનિફિટ જે મેળવવાનો હોય એ બેનિફિટ મેળવવાનું લોકો ચૂકી જશે. આવા પ્રકારનો સંકેત આના માધ્યમથી પ્રાપ્ત થાય છે. હરકિશનભાઈના નામના એક ભાગશાળી મારુતિનો મોટો શોરૂમ
5 કરોડથી વધારે કિંમતનો હશે અને મારુતિનો મોટો શોરૂમ રાજકોટની અંદર એ હરકિશનભાઈનો મારુતિનો શોરૂમ, પણ માતાની તબિયત બગડી અને નંબર 2 પત્ની વાત કરે કે તમે માને છોડી દો તો તમારી સાથે રહું, નિર્ણય તમે કરો, મારી હારે રહેવું છે કે તમારી માની હારે રહેવું છે. પંકજભાઈ, આ નિર્ણય કરવાનો હોય તો શું નિર્ણય આવે? મુક્તિભાઈ, શું નિર્ણય શું આવે? એમ એટલે પત્નીને તમે ગૌણ કરી દો કે હું પિયર ભાગી જાઉં. હા, પછી પાત્ર સારું જોઈએ એમ સમજીને વાત ચાલે છે. પાત્ર નબળું પાકે ને કે હું જાઉં છું પિયર, તમે માવડિયા હો તો તમારી મને જરૂરત નથી, આવી વાત તમને કહી દે, રોકડો જવાબ પરખાવી દે, પછી તમે કોના પક્ષમાં? રસિકભાઈ જવાબ જોઈએ. મારા પક્ષમાં. એટલે પત્ની પિયર જતી તો જવા દો. હા, હું એ જ કહું કે એ તમે ચોખ્ખું કે છે, કાં તમે માને છોડો કાં મને છોડો, બેમાંથી એક તમારે નિર્ણય કરવો જ પડશે. 2 શક્ય નથી સાથે રહે એમ. ધન્યવાદ. આવો જો જવાબ તમારો ખરેખર સાચો સચોટ જવાબ હોય તો જાણીને આનંદ થાય. પેલા હરકિશનભાઈ એની પત્ની જામનગર રવાના થઈ ગઈ અને માતા એની તબિયત એકદમ નાદુરસ્ત છે અને પોતાની જાતે જ માતાને નવડાવવાનું, ખવડાવવાનું બધી જવાબદારી જેની સ્વીકારવી પડે, પથારી વશ માતાજી છે અને એની સેવા નોકર ચાકરને સોંપવાના બદલે પોતાની જાતે એની સેવા કરવાની, અને એ સેવા કરવાની અંદર મારુતિનો મોટો શોરૂમ એને તાળું લગાવી દીધું. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એની પરવા કર્યા વગર દુકાન ભલે બંધ થઈ જાય, ઇન્કમ ભલે બંધ થઈ જાય, પણ માતાના આશીર્વાદ મેળવવાનું બિલકુલ બંધ થવું જોઈએ નહીં. કૃતજ્ઞ ભાવને કેળવવાની તક મારે ગુમાવવી નથી. આ સમાચાર એની નોંધ તમારી પાસે કેટલી? બિલકુલ નહીં. મહત્વપૂર્ણ અનેક ઘટનાઓ જગતમાં ઘણી બધી જગ્યાએ બનતી હોય છે, પણ જગતમાં એની નોંધ લેવાશે નહીં, અને એની નોંધ લેવા દ્વારા જે બેનિફિટ જગતના લોકોએ મેળવવાનો છે એ મેળવવાની તક જગતના લોકો ચૂકી જશે. આ પહેલા નંબરનો સંકેત ચ્યવન કલ્યાણકની નોંધ ન થવા દ્વારા. આ જ ચ્યવન કલ્યાણકનો બીજો સંકેત પણ છે. 82 દિવસ સુધી ઇન્દ્ર મહારાજના મગજમાં નોંધ નથી લેવાની. કેટલા દિવસ વિનીતભાઈ? 82 દિવસ સુધી. અને 82 દિવસ પછી ઇન્દ્ર મહારાજ નીચે ભરત ક્ષેત્રમાં અવધિ જ્ઞાનથી નજર કરે અને માહણકુંડ ગ્રામ નગરની અંદર દેવાનંદા માતાની કુક્ષીની અંદર ચરમ તીર્થપતિ શમણ ભગવાન મહાવીર મહારાજાના દર્શન કરે અને તરત જ સિંહાસન ઉપરથી, ઇન્દ્રાસન ઉપરથી ઉભા થઈ જાય, ભગવાનની દિશામાં 5, 7, 10 ડગલા આગળ ચાલે અને ભગવાનને નમસ્કાર કરીને સક્ર સ્તવના માધ્યમથી સ્તવના કરે છે. આ શું બતાવે છે? જ્યાં સુધી કર્મ ચીકણું હતું ત્યાં સુધી ઇન્દ્ર મહારાજનું ધ્યાન ગયું નહોતું, અને કર્મ શાંત થયું, રવાના તૈયાર થયું, એ વખતે ઇન્દ્ર મહારાજની નોંધ ગઈ. મતલબ કે જ્યારે ખરેખર જરૂરત હતી ત્યારે નજર પડી જ નહીં. પહેલે જ દિવસે ભાઈ ઇન્દ્ર મહારાજ એને દેવાનંદના માતાની કુક્ષીમાંથી તિસલા મૈયાની કુક્ષીમાં ટ્રાન્સફર કરાવવાનો હોય પરમાત્માને. પહેલા દિવસે જો ખબર પડી હોત, ચ્યવનના દિવસે, તો આ જ કામ એમણે કરાવેલું હોત. પણ ભગવાનને ખરેખર જ્યારે જરૂરત છે વ્યવહાર દ્રષ્ટિએ, ત્યાં સુધી ઇન્દ્ર મહારાજને ખબર પડી જ નહીં. નહીં સમજાયું? ખ્યાલ શું આવ્યો? તમે તકલીફમાં હો ત્યારે તમને મદદ કરનાર વ્યક્તિ, એને તમારી તકલીફના સમાચાર પહોંચે જ નહીં, અને એના કારણે તકલીફ તમારે એકલ પંડે ભોગવવી પડશે. આવા પ્રકારનું વાતાવરણ કળિયુગની અંદર સર્જાશે. આ બીજું ઇન્ડિકેશન છે ચ્યવન કલ્યાણકના માધ્યમથી. 82 દિવસ સુધી ઇન્દ્ર મહારાજે નોંધ ન લીધી ભગવાનના તકલીફના દિવસો વ્યવહાર દ્રષ્ટિએ. ભગવાનને તો કોઈ તકલીફ નથી, ભગવાન તો પોતાના ચૈતન્ય સ્વરૂપની અંદર લીન બને છે, પણ વ્યવહાર દ્રષ્ટિએ રાજકુલની અંદર તીર્થંકરનો જન્મ થાય, એના બદલે અત્યારે આ
માગણીયા પરિવારની અંદર ગોઠવાઈ ગયેલ છે. પરમાત્માનો જીવ વ્યવહાર દ્રષ્ટિએ અનુચિત છે, વ્યવહાર દ્રષ્ટિએ તકલીફ કહી શકાય આ પ્રકારની પરિસ્થિતિ છે. અને જે તકલીફની સ્થિતિની અંદર ઇન્દ્ર મહારાજની નજર પહોંચવી જોઈએ, ઇન્દ્ર મહારાજની નજર બિલકુલ પહોંચતી જ નથી. અને ભગવાને એકલ પંડે પોતાનું કર્મ ભોગવવું પડ્યું. એટલે આ જાણી અને આપણે એટલો બોધપાઠ લેવાનો કે આપણા પાપ કર્મનો ઉદય હશે ત્યારે આપણા પ્રત્યે ભક્તિભાવવાળા ને લાગણીવાળા હશે ને એ પણ આપણને મદદ કરી શકશે નહીં. એમાં વાત કોનો? ઇન્દ્ર મહારાજનો વાક કે ભગવાનનો વાક? 82 દિવસ સુધી ઇન્દ્ર મહારાજનો ઉપયોગ ન ગયો. એમાં વાક ઇન્દ્ર મહારાજનો કે ભગવાનનો? એ કોઈ કર્મ કોનું? પણ ભગવાનનું. બરાબર ને? હવે તમને કોઈક મદદ ન કરે એમાં વાંક કોનો? તમારો ભાઈ તમને જરૂરત હોય 5 લાખ 10 લાખની, તમને મદદ ન કરે. તમારા મિત્ર પાસે સારા ઉજળા સંયોગ હોય અને તમને 5-10 લાખની મદદની જરૂર છે, કટોકટીના સંયોગ છે, અને એ તમને મદદ ન કરે, તમારો હાથ ન ચાલે, તમને આપત્તિના કાદવમાંથી બહાર કાઢે નહીં, ખાડામાંથી ઊંચકે નહીં, એમાં વાંક કોનો? મુક્તિભાઈ. એ ખરેખર આવે વિચાર કે ગુનેગાર સામેની વ્યક્તિ લાગે. આપણા પાપ કર્મના ઉદયની અંદર પણ આપણે મોટા ભાગે બીજાને જવાબદાર ઠેરવીએ છીએ. સામેની વ્યક્તિ અને ગુનેગાર તરીકે ચિતરવાનું કામ આપણા મનની અંદર કરીએ અને અવસર આવે તો હોઠથી પણ એની અભિવ્યક્તિ થતા વાર લાગતી નથી. આ કલ્યાણક ચવન કલ્યાણકના નિમિત્તે આપણે એટલો બોધપાઠ લઈએ કે સારા સત્કાર્યો જગતના ખૂણે ખાંચરે જ્યાં થતા હોય એ બધાની નોંધ મારે પ્રયત્નપૂર્વક લેવી છે. અને નંબર 2, મારી તકલીફની અંદર, મારા પાપ કર્મના ઉદયની અંદર કોઈ મને સહાય ન કરે તો એમાં વાંક સામાજીવનો વિચારવાના બદલે વાંક એકમાત્ર મારે મારો પોતાનો વિચારવો છે. આ રીતે સમાધાનની કળા આત્મસાત કરવાનું કામ ભગવાનના ચ્યવન કલ્યાણક એના નિમિત્તે આપણે કરવાનું છે. તો નંબર 2, ભગવાનનું જન્મ કલ્યાણક ચૈત્ર સુદ 13ના દિવસે અને ચ્યવન કલ્યાણક પછી આવનારું આ જન્મ કલ્યાણક, કરોડો દેવતાની, અસંખ્ય દેવતાઓ ભગવાનનો જન્માભિષેક મનાવવા માટે મેરુ પર્વત ઉપર એકત્રિત થયેલા છે. અને ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનો અભિષેક કરવા માટે બધા તૈયાર થઈ ગયા. અને સૌથી પહેલા અચ્યુતેન્દ્ર અભિષેક કરવાની તૈયારી કરીને એ જ વખતે સૌધર્મ ઇન્દ્રના મનની અંદર શંકા પડે છે કે આ બાલ સ્વરૂપ ભગવાન કઈ રીતે આટલા 25-25 યોજન ઊંચા ખડસા અને એક યોજનના નાળચા, 1 યોજન એટલે 12 કિલોમીટર, 12.5 કિલોમીટર થાય. આટલો આ ઊંચા તો નાળચા, એના ઉપરથી જે પાણીનો ધોધ પડે, ભગવાન કઈ રીતે સહન કરશે? ઇન્દ્ર મહારાજને ભગવાનની શક્તિમાં શંકા પડી ગઈ. આ જન્મ કલ્યાણકની સાથે નોંધાયેલી આ ઘટના છે. અત્યાર સુધી અસંખ્ય તીર્થંકરોના જન્માભિષેક ઇન્દ્ર મહારાજ પોતાના એક ભવ દરમિયાન કરતા હોય છે. કેટલા? અસંખ્ય તીર્થંકરો. ભરતને ઈરાવતના લિમિટેડ હોય, પણ મહાવીદેના અવારનવાર ભગવાનના કલ્યાણકનો પ્રસંગ મળે, એક સાગરોવમનું આયુષ્ય હોય પોતાનું, એ દરમિયાન અસંખ્ય તીર્થંકરો મહાવીદે ક્ષેત્રના એનો અભિષેક કરવાનો લાભ મળતો હોય. અને એ વખતે એક સરખી જ ઘટના હોય, એની અંદર ઘટનામાં કોઈ ફરક પડતો નથી. 25 યોજન ઊંચા કળસા, 1 યોજન ઊંચું નાળચું, બધી એક જ સરખા પ્રકારની સામગ્રી હોય. ક્યાંય શંકા ઇન્દ્ર મહારાજને પડી નથી. અરે હજી હમણાં જ 250 વર્ષ પહેલા પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક અને જન્માભિષેકની ઉજવણી આ જ ઇન્દ્ર મહારાજે કરેલી છે. અને એ વખતે ઇન્દ્ર મહારાજને શંકા ન પડી. અને શંકા ક્યારે પડી? મહાવીર સ્વામી ભગવાનના જન્માભિષેકના અવસરે ઇન્દ્ર મહારાજને શંકા પડી. શાના કારણે? ઘણી વાર છે ને, ભક્તિનો અતિરેક એ આપણને આપણી વિવેક દ્રષ્ટિ, આપણી સમજણ, આપણો અનુભવ એ બધું એને સાઈડ ટ્રેક ઉપર કરવાનું કામ કરે છે જ્યારે લાગણીનો અતિરેક આવે ત્યારે. એટલે જ કહેવાય છે એવરીથિંગ ઇઝ ઇન એક્ઝેસ પોઈઝન.
અતિરેક જ્યારે આવી જાય કોઈ પણ ફિલ્ડની અંદર પછી એ ઝેરનું કામ કરે, નુકસાનનું કામ કરે. ને સંસ્કૃતમાં એ કહેવત છે, અતિ સર્વત્ર વર્જયે. અતિની કોઈ ગતિ નથી. અને અતિશયપણું એટલે કે અતિરેક એ દરેક જગ્યાએ ત્યાજવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. વિવેક દ્રષ્ટિને આત્મસાત કરવાની છે, પણ લાગણીનો, ભગવાન પ્રત્યેનો ભક્તિ ભાવ ને ભક્તિની લાગણીનો અતિરેક અને એના કારણે પોતાનો અનુભવ પાર્શ્વનાથ ભગવાનનો અભિષેક કર્યો, યા તો કોઈ તકલીફ થઈ નથી તો અહીંયા ક્યાં તકલીફ થવાની, આવો વિચાર હું કેમ કરું છું. અને શાસ્ત્રકાર તો કહે છે, અતુલ બલાહી અરહંતા ભગવંતો. અરિયન પરમાત્મા અતુલ બલી હોય છે, જેના બલની કોઈ તુલના કરી શકાય નહીં. સંસારની કોઈ પણ વ્યક્તિના બળની સાથે અરિયન પરમાત્માની તુલના કરી શકાય નહીં. બધાના બળને ક્યાં ને ક્યાં ઓવરટેક કરી દે એવા પ્રકારનું અરિયન પરમાત્માનું બળ હોય છે. આ બધું શાસ્ત્ર ચક્ષુ દ્વારા વિચારેલું હોત તોય ખ્યાલ આવી જાત. અવધિ જ્ઞાનથી જોયેલું હોય કે ભગવાનની તાકાત કેટલી છે તો પણ પોતાને સમજણ આવી જાત. પરંતુ એ શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન અને પોતાનો અનુભવ એટલે મતિ જ્ઞાન એ બધું સાઈડ ઉપર કરી અને ઇન્દ્ર મહારાજને લાગણીનો અતિરેક અને એના જ કારણે એને શંકા પડે છે કે આ બાળ સ્વરૂપ ભગવાન આટલો બધો નાયગ્રાના ધોધને શરમાવે, આવો પાણીનો ધોધ કઈ રીતે સહન કરી શકશે, આવા પ્રકારની શંકા પડી ગઈ. આ એક ઇન્ડિકેટ કરે છે આપણને કે કળિયુગની અંદર સારી બાબતની અંદર શંકા કરનારા જીવો ડગલે ને પગલે આપણને મળતા જશે. કોઈએ 5 લાખ રૂપિયાનું દાન કર્યું એવા સમાચાર મળે, અમરભાઈ શું વિચાર કરો કે એ કંજૂસ કાકડી થોડો કોઈ 5 લાખનું દાન કરતો હશે. એ 2 નંબરના છે ને 1 નંબરમાં વાઇટ કરવા માટે, ચોખ્ખા કરવા માટે કરેલા છે. બાકી એ કરે એવો દેખાતો નથી. તરત જ નેગેટિવિટી આપણા મગજની અંદર ઘૂસી જાય છે. પોઝિટિવ માઇન્ડ નથી આવતું કે ભાઈ આખી જિંદગી લોભ કરવા છતાં આજે લોભ વિજય પ્રાપ્ત કરી અને ઉદારતા નામનો ગુણ કેળવેલો છે. લાખ લાખ ધન્યવાદ ભાગશાળીને. આવા સહજ પોઝિટિવ વિચાર સાથે ધન્યવાદના ઉદ્ગાર કેટલાના અંતરમાં નીકળે વિનીતભાઈ, કેટલાના અંતરમાં નીકળે. ગઈકાલે પણ તમને વાત કરી હતી કે જેને સારા સમાચાર સાંભળતા શંકા પડે એની દોસ્તી કદાપી કરવી નહીં. અને નેગેટિવ સમાચાર તરત જ સ્પ્રેડ થતા હોય છે. નેગેટિવ સમાચારના એજન્ટ છે ને આ જગતમાં પુષ્કળ છે હરેશભાઈ, અને પાછા બધા એક્ટિવ છે. હા શિરીષભાઈ, સારા સમાચાર એના ચારે બાજુ પહોંચાડનારા એજન્ટ બહુ ઓછા, અને ઓછાની અંદર પણ પાછા કેવા તો કે નિષ્ક્રિય. એક તો એજન્ટ ઓછા સારા સમાચારના અને પાછા કેવા તો કે નિષ્ક્રિય હોય. અને નબળા સમાચારને સ્પ્રેડ કરનારા એજન્ટ ઢગલા બંધ, અને પછી મોસ્ટ ઓફ બધા રાહુલભાઈ કેવા એક્ટિવ હોય, સક્રિય હોય. નિષ્ક્રિયતા બિલકુલ દેખાય નહીં. તમને સમાચાર મળે કે ઓલા ખાનદાન કુળનો નબીરો એને 50 કરોડનું દેવાળું કાઢ્યું જ, એટલે આમ પેટના પાતાળમાં રાખી મૂકો કે અહીંથી ઘરે પહોંચો ત્યાં સુધી જેટલા પણ મળે પારસભાઈ એકો એકને પ્રસાદી આપતા જાઓ, પીરસતા જાઓ, બધાને પ્રસાદી પહોંચાડતા જાઓ. છૂટે હાથે લાણી કરવાનું કામ. અને આ 180 ઉપવાસ 7મી વખત પૂજ્ય હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કરેલા છે. આના સમાચાર સ્પ્રેડ કરવાનું કામ કેટલું કરો. સમાચાર સાંભળવા મળે પછી પણ એને સ્પ્રેડ કરવામાં એક્ટિવનેસ કેટલી આપણી. આ તો એમને તપ કોઠે પડી ગયો છે, ઘરે રાખે છે અશોકભાઈ. આ છે ને બહુ આપણે અસામાન્ય ઘટનાને સામાન્ય કરી નાખીએ છીએ, અને એના જ કારણે અસામાન્ય કક્ષા આપણા આત્માની તૈયાર થાય તેવી સંભાવના ઉપર આપણે જ ચોકડી લગાવવાનું પાપ કરેલા છીએ. એની અનુમોદના ભરપેટ આપણે કરીએ. અને સમાચાર, સારા સમાચાર, એક 3 વસ્તુ નક્કી કરવાની છે. પહેલા નંબરની અંદર આપણે શુભના ચાહક બનવું છે, અશુભના નહીં. સંદીપભાઈ, કાયમ માટે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર, સગાવાલાની અંદર તમે સમાચાર આપેલા જ હોય કે ક્યાંય પણ કોઈ સારી ઘટના બને એટલે મને તત્કાલ એના સમાચાર પહોંચાડજો.
સારું કંઈ પણ તમે જોયેલું હોય, સારું કંઈ વાંચેલું હોય, સારું કંઈ સાંભળેલું હોય એટલે એના મેસેજ તત્કાળ મને પહોંચાડવાનું કામ કરજો. આવું તમે કોઈને કીધું કે નથી કીધું? નથી કીધું. બસ આ જ વાત છે. અને અશુભના આપણે ચાહક છીએ. એ અશુભના ચાહક તરીકે મટી જવાનું. આપણે ક્યાંય કોઈના જીવનમાં નેગેટિવિટી જોવા મળે, સાંભળવા મળે કે વાંચવા મળે છાપા વગેરેની અંદર એ નેગેટિવિટી એના આપણે ચાહક બનવું નથી. કળિયુગની અંદર ભાઈ આવું જ ચાલે રાખે. મેં ભૂતકાળમાં આવા જે કંઈ પાપ કરેલા હોય એ બધાનું મિચ્છામી દુક્કડમ. બસ ત્યાંને ત્યાં એ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દઈએ. એને આગળ ધક્કો મારીને ચારે બાજુ સ્પ્રેડ કરવાનું કામ આપણે બિલકુલ કરવું નથી. પહેલા નંબરની અંદર શુભના ચાહક બનો, અશુભના નહીં. બીજા નંબરની અંદર શુભના ગ્રાહક બનો, અશુભના નહીં. શુભના ગ્રાહક એટલે સમજી ગયા ને? વ્યાખ્યાન સાંભળો અને જે કંઈ પણ સારું દ્રષ્ટાંત કે કોઈક સારો મુદ્દો સાંભળવામાં આવ્યો, વાંચવામાં આવ્યો, તરત જ એની નોંધ લેવાનું કામ ડાયરીમાં થતું જાય. તો આ કહેવાય શુભના તમે ગ્રાહક બનેલા છે. લગભગ મેં આ વાત તમને 3 થી 4 વખત વ્યાખ્યાનમાં દોહરાવેલી છે કે તમારી યાદશક્તિ કેવી છે એ ખબર છે. કાર્તક પૂનમ પછી તમને પૂછે કે 4 મહિના મારા સાહેબ વ્યાખ્યાનમાં શું કીધું એ મને કહો. એ 4 કલાક 4 મહિનાના વ્યાખ્યાન સંદીપભાઈ 4 મિનિટમાં તમે પૂરું કરી દો. એનાથી વધારે ચાલે કે ન ચાલે? આપણી યાદશક્તિ જેની કમજોર હોય એને કમસે કમ ડાયરીની અંદર સારા પ્રસંગો, સુવાક્ય વગેરે વારંવાર લખી અને અવારનવાર એને વાંચવાનું કામ કરવું જોઈએ, જેના કારણે આપણે શુભના ગ્રાહક બનીએ. આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર એકની એક સારી વાત 2 વાર 5 વાર 10 વાર વંચાતી જાય એટલે ઓટોમેટિક એ આપણા જીવનમાં ક્યારે આવે એવા પ્રકારની રુચિ ભીતરમાં જાગૃત થતી જાય. હા, અત્યારે આ એડવર્ટાઇઝમેન્ટનો જ કાળ ચાલી રહેલો છે. આ પીરિયડ કેનો ચાલે છે? એડવર્ટાઇઝમેન્ટનો. ખરાબમાં ખરાબ માલ હોય પણ એડવર્ટાઇઝ સારામાં સારી હોય અને ટીવીની અંદર 1 વાર 2 વાર 3 વાર રોજ એડવર્ટાઇઝ આવે રાખે. તમારો દીકરો, દીકરી, વહુ બધા શું કરે? હરેશભાઈ, આપણા ઘરની અંદર આ જોઈએ, આપણા ઘરની અંદર આ કેડબરી જોઈએ, આપણા ઘરમાં આ આઈટમ જોઈએ. એકની એક વસ્તુ વારંવાર તમે જોવાનું, સાંભળવાનું, વાંચવાનું કામ કરો એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદર મેસેજ ઉભો થતો જાય છે કે આ વસ્તુ મેળવવા જેવી છે. બસ તો સારી બાબતને એકની એક વાત ડાયરીમાં નોંધેલી એ 2 વાર 5 વાર 10 વાર જ્યારે પણ તમે ફ્રી બેઠા હો ત્યારે એ ડાયરી ખોલી આપણી પોતાની અને એને વાંચવા દ્વારા એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેની લાગણી, સારી ઘટના પ્રત્યેનો અંદરનો એક સદભાવ અંદરમાં જેમ જેમ બળવાન થતો જાય, આવું મારું જીવન ક્યારે બનશે? વાત કરી હતી ને તમને, 1 લાખ રૂપિયો સામેની વ્યક્તિને ભેટમાં આપું જો મને ગુસ્સો કરાવી દે તો. આવો અભિગ્રહ જીવનભર માટે કરનારા કોણ? આનો પ્રસંગ નોંધ્યો કે નથી નોંધ્યો? નથી નોંધાતો. નોંધો તો વાંચવાનું બને ને વાંચો અવારનવાર તો એના તમે ગ્રાહક થતા જાઓ. અંદરમાં રિસેપ્ટિવિટી ઊભી થતી જાય. જો સમજી રાખો, હું અત્યારે પ્રવચન જેને આપું છું ને એ બધા આરસના ટુકડા છે. એ પથ્થરના કે સામાન્ય પથ્થરના કે કોલસાના ટુકડા નથી. પથ્થરિયા કોલસાને હું વ્યાખ્યાન નથી આપતો, આરસના ટુકડાને હું વ્યાખ્યાન આપું છું. એટલે તમારી પાસે એબિલિટી છે જ. નંબર 2 કેપેસિટી પણ છે. એબિલિટી જીન શાસનમાં જન્મ થયો એટલે એબિલિટી સારામાં સારી. નંબર 2 કેપેસિટી પણ સારામાં સારી છે. સારી વાતને સાંભળી અને જીવનમાં ઉતારવા માટેની ક્ષમતા એ પણ તમારી પાસે ઘણી બધી સારી છે. પણ નંબર 3 ખામી હોય તો રિસેપ્ટિવિટીની ખામી છે, ગ્રાહકતાની ખામી છે. બસ સારું જ્યાંથી સાંભળવા મળે, વાંચવા મળે, જોવા મળે, બસ મારા જીવનમાં ઉતારવું છે, મારા જીવનમાં વહેલામાં વહેલી તકે લાવી દેવું છે. ઉજળા સંયોગ મારા જીવનમાં આવે એટલે આ ચીજને મારા જીવનમાં લાવ્યા વિના રહેવું નથી જ. તમારો દીકરો બાજુમાં 4-5 જણને સીએ તરીકે જુએ કે મનોરથ કેવા ઉભા કરે, રાજનભાઈ મારે સીએ થવું છે. આજુબાજુમાં 4-5 હજી ભલે 5મું ધોરણ ભણતો હોય
પાંચમું છઠ્ઠું ભણતો હોય પણ આજુબાજુમાં 5-7 સીએ રહેતા હોય ને જુએ હું પણ સીએ થઈશ, મારે પણ સીએ થવું જ, એના માટે જે મહેનત કરવી પડે છે હું કરીશ, હું પણ ફર્સ્ટ ટ્રાયલે નીકળી જઈશ, આવા મનોરથ તમારા દીકરાના અંતરમાં જાગ્યા વિના રહેતા નથી. તો આ શુભ નિમિત્તના ચાહક બનીને ગ્રાહક બનીએ આપણે તો ઓટોમેટિક ભીતરની અંદર સારા બનવાના ભાવ જાગ્યા વિના રહે નહીં. સારા બનવાનો સંકલ્પ આપણા માટે સરળ બનતો જાય અને એના માટે સારા સમાચાર એને નોંધવાનું કામ, અવારનવાર એને વાંચવાનું કામ, વાગોળવાનું કામ, ચિંતનને મનન કરવાનું કામ જેટલું થઈ શકે એ કરવાની અંદર આપણે જરાય ચૂકવું નથી. આવા પ્રકારનો સંકલ્પ કરીએ તો આપણે શુભના ગ્રાહક કહેવાઈએ. પહેલા નંબરમાં શુભના ચાહક બનવાનું છે, બીજા નંબરમાં શુભના ગ્રાહક બનીએ અને ત્રીજા નંબરની અંદર શુભના વાહક બનવાનું છે. વાહક એટલે કે સારા સમાચાર 5-15 માણસની પાસે મોકલ્યા વિના તમે રહી શકો નહીં. ખ્યાલ આવ્યો પરેશભાઈ? ખ્યાલ નહીં આવ્યો? અહીંથી તમે ઘરે જાઓ અને તમારા કોઈ ફ્રેન્ડનો કે ક્લાયન્ટનો ફોન તમારા ઉપર આવે, ઘંટડી વાગે મોબાઈલની, ફોન તમે ઉપાડો અને ઉપાડતા આવે શું વાત કરો? પછી હરેશભાઈ શું વાત કરો? ભાઈ ક્લાયન્ટ છે તમારો, તમારો ગ્રાહક છે, તમારો મિત્ર છે, કોઈ પણ છે, શું વાત કરો? હા, શું કામ છે એમ તમે પૂછશો. પણ આજે વ્યાખ્યાનમાં ગયો તો આ દ્રષ્ટાંત દીપચંદ ગાર્ડીને આવ્યું જોરદાર. હું તો અંદરથી હલી ગયો સાંભળતા સાંભળતા. આખી જિંદગીમાં કોઈ વ્યક્તિ એને એવો ન મળે કે ગુસ્સે કરાવી શકે અને 1 લાખનું ઇનામ જીતી શકે. એની પાસે કેટલી ક્ષમતા, કેટલી સમાધિ, કેટલી સ્વસ્થતા આત્મસાત કરી છે દીપચંદભાઈએ. આવો સહજ ઉદ્ગાર ફોન તમે જેની આરે ઉપાડીને વાત કરો ને પહેલા અંતરના ઉદ્ગાર તમારા આ રીતે નીકળ્યા કે ન નીકળ્યા? મુક્તિભાઈ, એટલે આપણે શુભના વાહક બનતા નથી. વાત આ છે. અશુભના વાહક બન્યા વિના રહેતા નથી. કોકનું એક્સિડન્ટ થયાના સમાચાર હોય, કોકે દિવાળું કાઢવાના સમાચાર હોય અને કોઈ શ્રીમંત કુળનો નબીરો એ દારૂ પીતો તમે જોઈ ગયા હો ગઈકાલે, અથવા રાતના 12 વાગે ખાઉધરા ગલીની અંદર એ ચિકન ને આમલેટ ખાતો હોય તમે જોઈ ગયા અને ફોટો તમે પાડી દીધો હોય, એ ફોટો કેટલી જગ્યાએ સ્પ્રેડ કરો, વાયરલ કરવાનું કામ કેટલી જગ્યાએ? અશોકભાઈ, ઢગલા બંધ જગ્યાએ ફોટો વાયરલ કરવાનું કામ. આ સમાજનું વાતાવરણ આપણે દૂષિત અને પ્રદૂષિત કરીએ છીએ નબળા મેસેજને સ્પ્રેડ કરવાના માધ્યમથી. અને એનું રિઝલ્ટ એ આવે કે આપણા ભાવ થોડા ઘણા સારા જાગેલા હોય તો એ ભાંગીને ભૂક્કો થઈ જાય. એવા જ નિમિત્તોનો ઘેરાવો આપણને ઘેરી વળશે, જેને ઓવરટેક કરી અને આપણે આપણા સારા ભાવ ટકાવવા માટે સમર્થ બની શકશું નહીં. આવું ભવિષ્યમાં ન બને એના માટે નબળા સમાચાર પેટના પાતાળ કૂવાની અંદર સમાવી દેવા અને સારા સમાચાર સ્પ્રેડ કર્યા વિના રહેવું નથી. મારે શુભના વાહક બનવું છે, એટલે શુભના એજન્ટ બનવું છે અને સક્રિય એજન્ટ બનવું છે. ફોન હવે નક્કી હરેશભાઈ, જેનો પણ ફોન આવે ફોનમાં ઉપાડવાનો વાત કરો એની પહેલા 2 મિનિટ 3 મિનિટ તો સીધી વ્યાખ્યાનની જ વાત ચાલે. આજે અદભુત આ દ્રષ્ટાંત આપેલું હતું. હંસરત્ન મહારાજ સાહેબ 7મી વખત 180 ઉપવાસ. મેં જિંદગી આખીમાં 7 અઠમ નથી કર્યા કે 7 છઠ નથી કર્યા અને 7મી વખત 180 ઉપવાસ કઈ રીતે મહાપુરુષ કરતા હશે? આમ વિચારતા મગજ જેને આમ ચકરાવે ચડી જાય કે આ કળિયુગની અંદર હાઉ ઇઝ ઇટ પોસિબલ? આમ તમે અંદરના ઉદ્ગાર તમારા અંદરમાં સતત જે વાગોડાતું હોય એ ફોનના માધ્યમથી જેનો ફોન તમારા ઉપર આવે એની પાસે આ મેસેજ પહોંચાડવાનું કામ કરો કે ના કરો? સંદીપભાઈ, નહીં? બસ તમે જો આ કામ કરતા હો ને તો તમારા મિત્ર અને તમારા ક્લાયન્ટ વગેરે બીજે દિવસથી વ્યાખ્યાનમાં આવવા માંડે. આવા સમાચાર રોજ સંદીપભાઈ સાંભળે છે. અલ્યા તું મને કેમ બોલતો નથી કે મારા સાહેબનું વ્યાખ્યાન ચાલે? કીધું તો હું આવત ને પહેલેથી. અને ઓલો વ્યાખ્યાનની અંદર જોઈન્ટ થઈ જાય અને વ્યાખ્યાનમાં એને લાગુ પડતા મુદ્દા, એને લાગુ પડતા દ્રષ્ટાંતના માધ્યમથી એના જીવનમાં યુ ટર્ન આવે.
એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થાય. આમાં દર્શનભાઈ કેટલા રૂપિયાનું દાન કરવાનું આવે? 0. એક પણ રૂપિયાનું, એક પણ પૈસાનું દાન જેમાં કરવાનું આવે નહીં, ને છતાં મબલખ પુણ્ય તમારા ખાતાની અંદર જમા થતું જાય, માત્ર બસ શુભના વાહક બનવાના માધ્યમથી. પણ એના માટે ખાટલે મોટી ખોટ કઈ છે? તો કે શુભના ચાહક આપણે અંતરથી બનેલા નથી. માટે જ શુભના વાહક બનવા માટે ઉત્સાહ જાગતો નથી. શુભના ગ્રાહક બનવા માટેની પણ તત્પરતા એટલે રિસેપ્ટિવિટી અંદરમાં જાગૃત થતી નથી. આપણે શુભના વાહક અને ગ્રાહક બનવું હોય તો એના માટેની પહેલી શરત છે શુભના ચાહક બનીએ. અશુભના ચાહક ક્યારેય પણ બનવું નથી. બસ આટલું અંદરમાં તમે સંકલ્પ કરો તો સમણ ભગવાન મહાવીર મહારાજાનો આ જન્માભિષેક અને એ વખતે ઇન્દ્ર મહારાજને પડેલી શંકા, એ શંકાના આધારે સંકેત આપણને એ મળે છે કે કળિયુગની અંદર સારી બાબતમાં શંકા કરનારા ઘણા બધા જીવો હશે. નેગેટિવ મોડ વાળા ઘણા બધા જીવો હશે. એ બધા નેગેટિવ માઇન્ડ વાળા પોઝિટિવ માઇન્ડમાં કન્વર્ટ થાય. એટલા માટે મારે શુભના વાહક બન્યા વિના રહેવું નથી, અને એના માટે શુભના ગ્રાહક અને શુભના ચાહક અવશ્ય વહેલી તકે મારે થવું છે જ. અને એના દ્વારા મારું પોતાનું જ ફ્યુચર એ બ્રાઇટ બનવાનું કામ થશે. અને મારા ફ્યુચરને બ્રાઇટ બનાવવું હોય, ભવિષ્યને તેજસ્વીને ઉજળું બનાવવું હોય તો શુભના ચાહક, ગ્રાહક અને વાહક બન્યા સિવાય છૂટકો જ નથી. જેમાં તમારે એક છઠ, અઠ્ઠમ કે માસખણ કરવાનું ના આવે, જેમાં તમારે 1 રૂપિયાનું દાન કરવાનું ના આવે, શરીરને જરાય કષ્ટ આપવાનું ના આવે, એવા પ્રકારનો આ મોક્ષ માર્ગ, એની પાયાની ભૂમિકા એ પણ જો આપણા મગજમાં ક્લિયર થતી જાય કે આ કળિયુગનો સંકેત ભગવાન આપી રહેલા છે કે મારી શક્તિમાં ઇન્દ્ર મહારાજને શંકા પડી જન્માભિષેક વખતે, એમ આવનારા કળિયુગની અંદર સારી વ્યક્તિની, સારી શક્તિની અંદર મોટા ભાગે જીવોને શંકા પડ્યા વિના રહેવાની નથી. અમે પણ છે ને જ્યાં જઈએ શિરીષભાઈ, અમને કાયમ માટે બધા અંડર એસ્ટિમેટ જ કરતા હોય. પછી અંજારના ટ્રસ્ટીઓ પણ એમાંથી બાકાત ન હોય. અમે વાત કરી કે શિબિરના સિદ્ધિ તપના 500 પાસ છપાવજો, વધુમાં વધુ આ વખતે થશે. અને મનમાં ચાલતું હોય શું? 50-100 થશે. મારા સાહેબ તો બોલે છે, આપણે અંજારને આપણે ઓળખીએ ને, મારા સાહેબ થોડા ઓળખે અંજારને, આપણને ખબર હોય આપણા ગામમાં કેટલા થાય. કાયમ માટે અમને ગામે ગામ અંડર એસ્ટિમેટ કરનારા જ ટ્રસ્ટીઓને લોકો ભેગા થતા હોય છે. એ શુભની અંદર શંકા આપણે ક્યારેય પણ ઊભી કરવી નહીં. મહાત્મા વાત કરે છે, એમની વાતને પોઝિટિવ રીતે સ્વીકારીને આગળ વધવાની અંદર નુકસાન આપણને ક્યાં છે? લાભ સંઘને અપરંપાર થવાનો છે. તો મારે શા માટે નેગેટિવ મોડની અંદર મારી ગાડીને ગોઠવવી? મારે પોઝિટિવ મૂળની અંદર જ કાયમ માટે રહેવું છે. એવો સંકલ્પ કરવાની જરૂરત છે. 3જા નંબરની અંદર ભગવાનનું દીક્ષા કલ્યાણક. કારતક વદ દશમના દિવસે ભગવાનનું, બસ બેન જરૂર, કારતક વદ દશમના દિવસે ભગવાનનું દીક્ષા કલ્યાણક. ઋષભદેવ પરમાત્માને યાદ કરો, એમની દીક્ષા વખતે કેટલા? ઋષભદેવ ભગવાનને દીક્ષામાં કંપની આપનારા કેટલા? મુક્તિભાઈ 4000, 1000 નહીં 4000. નંબર 2 પાર્શ્વનાથ ભગવાન ને મલિનાથ ભગવાન, એમને દીક્ષામાં કંપની આપનારા કેટલા? શું વાત કરો છો? અલ્લાહ માલુમ, બેલ કિધર ચલતા અલ્લાહ માલુમ. આપણા ભગવાન 24 તીર્થંકર, એનો ઇતિહાસ, એના પ્રસંગો, એની પણ નોંધ આપણા મગજમાં લેવાતી નથી. 300ની સાથે પાર્શ્વનાથ ભગવાનને મલિનાથ પરમાત્માએ દીક્ષાનો સ્વીકાર કર્યો. તમારા અહીંયા અંજારના મૂળ નાયક વાસુદેવ સ્વામી ભગવાન કેટલાની સાથે દીક્ષા લીધી? ચિંતનભાઈ, રોજ સ્નાતક ભણાવો છો, 600ની સાથે, સત સાથે. તમે ખાલી સ્તુતિ પણ જો ગુજરાતીની અંદર મહાપુરુષે કેટલી બધી આપણા ઉપર કૃપા કરેલી છે. વીર એકાકી 4000 દીક્ષા ધૂર જીનપતિ. ધૂર એટલે પેલા જીનપતિ એટલે પેલા ભગવાન કેટલા?
4000 એટલે 4ની સાથે, ને વીર એકાકી ભગવાન એકલા નીકળ્યા, મારી સાંઈ ભગવાન. અને ત્રૈશત સાથે સંયમ ધરત, હા, પાર્શ્વને મલ્લી ત્રૈશત સાથે બીજા સહસે વળી. પાર્શ્વને મળી ત્રૈશત, ત્રૈશત એટલે 63, 3 ગુણ્યા 7 એટલે કે 300, એની સાથે પાર્શ્વને મલ્લીનાથ ભગવાન. બીજા સહસે વ્રતી, બીજા એટલે બાકીના તીર્થંકર ભગવાન, સહસ એટલે સહસ્ર, 1000ની સાથે દીક્ષા લીધી. અને એક ભગવાન રહી ગયા વચ્ચેના વાસુપૂજ્ય સાંઈ ભગવાન. એટલે વાત કરી કે સત સત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી. સત સત, સત એટલે કે 6 અને સત એટલે કે 100, 6 ગુણ્યા 100 એટલે 600, એની સાથે વાસુપૂજ્ય સાંઈ ભગવાન એમણે દીક્ષા લીધેલી છે. સત સત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી અનુપમ લીલા જ્ઞાન રસીલા દેજો મુજને સહી. ગુજરાતી ભાષામાં પણ મહાપુરુષોએ રચના કરીને કેટલો ઉપકાર આપણા ઉપર કરેલો છે, પણ એની નોંધ રાખે છે કોણ? મહત્વની વાત એ છે, ગુજરાતી ભાષાની સ્તુતિ બોલીએ પણ અર્થના અનુસંધાન સાથે આપણે કેટલી વાર બોલીએ એ પણ પ્રશ્ન છે $1,00,000નો. મારે વાત એ કરવી છે કે પાર્શ્વનાથ ને મલ્લીનાથ ભગવાન 300ની આરે, વાસુપૂજ્ય સ્વામી ભગવાન 600ની સાથે, ઋષભદેવ પરમાત્મા 4000ની સાથે, અને બાકીના ભગવાન 1000ની સાથે, અને છેલ્લા મહાવીર સ્વામી ભગવાન વીર એકાકી. માત્ર ભગવાન મહાવીર મહારાજા એકલા જ દીક્ષાના માર્ગે નીકળ્યા. એનો સીધો અર્થ શું છે જૈનભાઈ, જૈન્દ્રભાઈ? શું સીધો અર્થ એનો શું થાય મનોજભાઈ? કે તમે જયારે દીક્ષા લેવા તૈયાર થશો તો તમને કંપની આપનારા કોઈ મળવાના નથી. આ દીક્ષા લે તો હું લઉં, આ લે તો હું લઉં, એવી રાહ જોશો તો જિંદગી પૂરી થઈ જશે, પણ દીક્ષા આવી શકશે નહીં. દીક્ષા શું? અરે છઠની ખાલી વાત કરો ને, કે તમે તમારા ઘરના દીકરાને વાત, બેટા તું છઠ કર તો મારી ભાવના છઠની છે. ના પપ્પા, મારે તો દિવાળીના ફાફડા ને ઘૂઘરા, એના વિના નહીં ચાલે. એ દીકરાની પણ કંપની તમને મળે નહીં. ખુદ ભગવાન મહાવીર મહારાજાને એના સગા મોટા ભાઈ એની પણ કંપની મળતી નથી. નંદીવર્ધન રાજા બોલે છે ને, ત્વયા વિના વીર કથમ રજામો ગૃહે ધુના શૂન્ય વનોપમાને. ભાઈ, તમારા વગર આખું ઘર એ ભૂત બંગલા જેવું લાગશે, શૂન્ય વન, બેકાર લાગશે મને. તમારા વિના હું કઈ રીતે રહી શકીશ? રડતા રડતા વાત કરે છે. અને એ વખતે સંદીપભાઈ તમે બાજુમાં ઉભા ને વાત કરો ને કે તો નીકળી જાઓ ને, તમે રહી નહીં શકતા હોય તો. નંદીવર્ધન ના પાડે કે મારી એ તાકાત નથી, મને એટલો ઉત્સાહ જાગતો નથી, આત્મકલ્યાણ માટેનો એટલો તરવરાટ કે થનગનાટ હજુ સુધી મારામાં પ્રગટેલ નથી, માટે હું ભગવાનને કંપની આપી શકતો નથી. ભગવાન મહાવીર મહારાજા 23 ભગવાનની સાથે ઢગલાબંધ લોકોએ દીક્ષા લીધી, પણ ભગવાન મહાવીર મહારાજા એકલા. એનો મતલબ કળિયુગની અંદર જેને પણ ધર્મ કરવો છે એ એકલો જાને રે એકલ પંડે આપણે આગળ વધવાનું છે. મને કોઈ કંપની આપે તો હું વિચારું ને તો આગળ વધું, એવું ક્યારેય પણ રાહ જોવાની અંદર અટવાતા નહીં. કારણ કે તમને કંપની આપનારા કેમ મળશે? સાચું બોલો, તમે એક ટ્રાય કરી જોજો, તમારો ફ્રેન્ડ સર્કલ હોય એની અંદર કે સગાવાલાની અંદર, કે આ વખતે હું દિવાળીનો છઠ કરવાનું છું, તમે મારી સાથે કેટલા જોડાવાના છો? મેસેજ મૂકજો ફોનની અંદર, મોબાઈલની અંદર. રાજનભાઈ, કેટલાનો હવેથી જવાબ, ફીડબેક કેટલાનું આવે પોઝિટિવ? અને નંબર 2 કહું તમને કે આ વખતે જે છે મારે મૈસૂર ફરવા જવાની ભાવના છે. જેને જેને આવવું હોય બધાને સાથે લઈ જવાની ભાવના છે, મારા ખર્ચે આખો સંગાળે. પછી વિચાર આવે કે મારા સાહેબ તો અહીંયા છે, મારા સાહેબ વ્યાખ્યાનમાં કોણ જશે, મારા સાહેબ ને ગોચરી કોણ વરાવશે, એનો વિચાર આવે એ વખતે સંદીપભાઈ એ મારા સાહેબ નું પુણ્ય એમને હાચવશે, આપણે ક્યાં મારા સાહેબ ને હાચવનારા. કેવો સગવડીયો ધર્મ આપણે કરી લઈએ છીએ,
પાપની અંદર કંપની આપનારા તમને ઢગલાબંધ લોકો મળશે, ધર્મમાં કંપની આપનારા બહુ ઓછા મળશે. આ ભગવાનનો દીક્ષા કલ્યાણક પ્રસંગ, એના નિમિત્તે બોધપાઠ લઈ અને આપણે સારા કાર્યની અંદર, સત્કાર્યની અંદર કોઈ કંપની આપે એવી રાહ જોયા વગર ઉછળતા ઉલ્લાસથી આપણે આગળ વધીએ. જો હું રાહ જોવા બેઠો હોત કે હું એકલો દીક્ષા લઉં એના કરતા મારો ભાઈ પણ હારે લે, બેન પણ હારે લે, મમ્મી પણ હારે લે તો હું દીક્ષા લઉં, તો એકેય ન થયો. મારી પણ થાય એવી શક્યતા હતી નહીં. વીર એકાકી, બસ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને આપણે આટલો બોધપાઠ દીક્ષા કલ્યાણક પ્રસંગ ઉપરથી લેવાનો છે કે ભગવાનને દીક્ષામાં કોઈએ કંપની આપી નહીં, તો મને દીક્ષામાં કોઈ કંપની આપે એવી અપેક્ષા રાખવી એ વધુ પડતી છે. મારું ક્યાં ભગવાન કરતા પુણ્ય વધારે હોય, બસ હું મારા આત્મકલ્યાણ માટે નીકળી પડું. આ ભગવાનના દીક્ષા કલ્યાણક ઉપરથી આપણે બોધપાઠ લઈ અને સત્કાર્ય કરવાની અંદર કોઈની રાહ જોવાના બદલે, વિલંબ કરવાના બદલે આપણે ઝડપથી આગળ વધવાનું છે. કારણ કે કળિયુગની અંદર આપણા ભાવ, આપણા ઉજળાને સારા ભાવ એ પણ મોટા ભાગે કેવા હોય છે? પ્લાસ્ટિક જેવા ફોફલા હોય છે. એ લાંબો સમય ભાવ ટકતા નથી. અહીંયા તમે હો અને અહીંયા તમને ભાવ જાગી ગયા, ના ના આ વખતે તો દિવાળીનો છઠ કરવો જ છે, અહીંયા ભાવ જાગી ગયા. ઘરે ગયા પછી ફાફડાની સુગંધ આવે, ઘૂઘરાની સુગંધ આવે. વિચાર શું ચાલે વિનીતભાઈ? આ ફાફડા ને ઘૂઘરાને ન્યાય કોણ આપશે પછી? આ વખતે, આવતી વખતે જોશું, આવતી દિવાળીએ આ વખતે ફાફડા ને ઘૂઘરા ને ચકરી આ બધાને ન્યાય આપવા દે. તરત જ આપણા ભાવ એટલા ફોફલા છે કે નબળું નિમિત્ત મળે એટલે નીચે ઉતરતા વાર લાગે નહીં. આપણા ભાવ ભાંગીને ભૂકો થતા વાર લાગતી નથી. એ સમજી અને જ્યારે પણ સારા ભાવ જાગે ત્યારે ત્યાંને ત્યાં જ અભિગ્રહ કરી લેવો. ધારણા અભિગ્રહ પચખાય. ભલે છઠ 19 ને 20 તારીખનો કરવાનો છે, પણ આજે જ એનો અભિગ્રહ લઈ લઉં કે આ દિવાળીના મારે છઠ કરવો જ છે. શુભ ભાવ જ્યારે જાગે એ વખતે ધારણા અભિગ્રહ તમે કરી લો તો શુભ ભાવ તમારા મજબૂત થઈ જાય અને એ અંદરમાં વવાઈ ગયેલા શુભ ભાવ ઉગ્યા વિના રહેવાના નથી. ભગવાનનું આ દીક્ષા કલ્યાણક એ નિમિત્તે બોધપાઠ લેવાનો તો ચોથા નંબરમાં ભગવાનનું કેવલ જ્ઞાન કલ્યાણક. વૈશાખ સુદ દશમના દિવસે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કેવલ જ્ઞાન મળ્યા પછી ભગવાને દેશના આપી. દેશના કેવી ગઈ? હું તમને ભગવાનનું આ દીક્ષા કલ્યાણનો પ્રસંગ છે ને એની એક વાત કહેવાની મારે તમને રહી ગઈ કે ભગવાન કરતા પણ છે ને અપેક્ષા એ તમારા બધાનું પુણ્ય ઘણું બધું જોરદાર છે, મજબૂત છે, સ્ટ્રોંગ છે. સંજયભાઈ કેમ સ્ટ્રોંગ? પૂછો પ્રશ્ન. હાવ ભાઈ પ્રશ્ન પૂછો તો જવાબ મળશે. કારણ કે તમે સિદ્ધિ તપ કરવા તૈયાર થયા, તમારા શ્રાવિકા કીધું હું પણ તમારી સાથે જોડાઈ જઈશ. અમારા જીવીભાઈ તૈયાર થયા, દીકરી કહે પપ્પા હું પણ તમારી સાથે જોડાઈ જઈશ. અશોકભાઈ તૈયાર થયા, એમના 2 દીકરા ને એમના શ્રાવિકા જે જન્મથી બ્રાહ્મણ છે એમના શ્રાવિકા એ પણ તૈયાર થઈ ગયા સવાયા જૈનનો રોલ અદા કરવા માટે. આપણે ચારેય સાથે સિદ્ધિ તપની અંદર જોડાશું. દર્શનભાઈ એ પોતે તો જોડાયા, પોતાના શ્રાવિકા એને પણ ઉલ્લાસને ઉમંગથી સાથે જોડ્યા. પારસભાઈ આ તો ઢગલાબંધ પ્રસંગ. વિનીતભાઈ આખા પરિવારો સાથે જોડાયા અને તમને એકને કંપની આપવા માટે તમારા સિવાયના 260 જોડાયા અને 261 આરાધકો સિદ્ધિ તપના માનવે બહુમાન પ્રસંગે અને પારણા પ્રસંગે અને શોભાયાત્રા પ્રસંગે એકત્રિત થયા અને અદ્ભુત શાસન પ્રભાવના થઈ. એ બધું જોતા લાગે કે અપેક્ષાએ પરમાત્મા કરતા તમારું પુણ્ય કંપની મેળવવાની અપેક્ષાએ ઘણું બધું ચડિયાતું છે. બસ એ ચડિયાતું તમારું પુણ્ય. તુષારભાઈ તમે પણ ઉલ્લાસથી જોડાયા, શ્રાવિકા પણ જોડાયા, ઉલ્લાસને ઉમંગથી પરિવાર જોડાયા. તો આ પુણ્ય એનો બેનિફિટ દિવાળીના છઠ વખતે પણ આપણે મેળવવો છે જ એવો દ્રઢ સંકલ્પ કરજો. ચોથા નંબરનું કલ્યાણક કેવલ જ્ઞાન કલ્યાણક. એની સાથે ટ્રેજેડી કઈ જોડાય તો કે પહેલી દેશના ભગવાનની નિષ્ફળ ગઈ. નિષ્ફળ કેમ ગઈ? ઘણા બધા લોકો પત્ર મારા ઉપર આવે એની અંદર વાત કરે કે તમારું મારા સાહેબ અંજારનું ચોમાસું એકદમ સક્સેસ ગયું.
શિરીષભાઈ, ઘણા બધા ટપાલમાં આચાર્ય ભગવાન મને લખે કે અંજારનું ચોમાસું તમારું એકદમ સફળ ગયું, સક્સેસ થઈ ગયું, તમારું જોરદાર ચોમાસું થયું. અને હું પત્રમાં લખું છું કે મારું આ અંજારનું ચોમાસું નિષ્ફળ ગયેલું છે. નહીં સમજાયું રાહુલભાઈ? પરાશભાઈ સમજાયું કે નહીં સમજાયું? હું લખું છું ટપાલની અંદર મારું અંજારનું ચોમાસું ભલે 261 સીધી તપ થયા, પરંતુ અંજારનું ચોમાસું નિષ્ફળ ગયું. અમારી દેશના અમારું ચોમાસું એની સફળતા શેના આધારે? હરીશભાઈ, કોઈ દીક્ષા લેવા તૈયાર થાય, સંયમનો સ્વીકાર કોઈ કરે તો અમારું ચોમાસું સફળ કહેવાય, તો અમારી દેશના સફળ કહેવાય. ભગવાનની દેશના નિષ્ફળ કેમ ગઈ? કારણ કે ભગવાનની દેશના સાંભળ્યા પછી સર્વવીરતીનો સ્વીકાર કરવા માટે એક પણ આત્મા તૈયાર નહોતો. લાગે છે કે આપણા જેવા જ બધા ભેગા થયા હશે ભગવાનની પહેલી દેશનામાં, એટલે ભગવાનની દેશના નિષ્ફળ ગઈ. એટલે આ ભગવાનની દેશના જે છે ને અમારા સૌ માટે એક આશ્વાસન રૂપ છે. સમજાય છે સંદીપભાઈ કે તીર્થંકર ભગવાન જેવાની દેશના પણ જો નિષ્ફળ જતી હોય, જે ભગવાનના શાસનમાં અમે છીએ, તો એ મારી દેશના નિષ્ફળ જાય, કોઈ દીક્ષા લેવા તૈયાર ન થાય અંજારની અંદર, એમાં આઘાત પામવા જેવું નથી. ના ના, હા સાચી વાત કહું છું હરીશભાઈ. તમે રોજે રોજ કારખાને જતા હો અને એક પણ ગ્રાહક તમારે ત્યાં આવે નહીં. દુકાન ખોલો, કારખાનું સાફ સફાઈ કરો, પ્રોડક્શન કરો, બધું કરો, પણ એક ગ્રાહક ઓર્ડર નોંધાવીને 4 મહિના આમને આમ પસાર થઈ જાય, શું વિચાર મનમાં શું આવે? હા, દુકાન હવે બંધ કરી દો, ફેક્ટરી બંધ, વાઇન્ડ અપ કરી દો. અને આઘાત કેટલો લાગે? 4 મહિનાની મહેનત તમારી હોય અને છતાં રિઝલ્ટ 0 આવે. શિરીષભાઈ, આઘાત કેટલો લાગે? એ આઘાત અમને ન લાગે ને એટલે ભગવાન મહાવીર મહારાજાનું આશ્વાસન, એનું આલંબન અમારા માટે આશ્વાસન રૂપ છે કે ભગવાન જેવા ભગવાનની દેશના પણ જો નિષ્ફળ ગઈ, તો અમારી દેશના નિષ્ફળ જાય એમાં કોઈ આઘાત પામવા જેવું કે આશ્ચર્ય પામવા જેવું અમારે નથી રહ્યું. પણ આપણે એવું નથી સમજવાનું, આપણે જેટલી દેશના સાંભળીએ એ આપણા જીવનમાં જેટલા અંશે શક્ય હોય એનો અમલ કરવા દ્વારા દેશનાને સફળ બનાવીએ તો ટીપે ટીપે સરોવર ભરાતું જાય. એક એક મુદ્દો વ્યાખ્યાનનો રોજે રોજ અંદરમાં સ્વીકારીએ હૃદયથી, એનો અમલ કરવા માટે તૈયાર થઈએ તો કદાચ આ ભવમાં ન આવે તો પણ આવતા ભવની અંદર દીક્ષા ઉદયમાં આવીને ઊભી જ રહે. એવા પ્રકારની આપણી પાત્રતાને, યોગ્યતા, એને ડેવલપ કરવાનું કામ કરવાનું છે. અને 5મા નંબરનું કલ્યાણક એટલે નિર્વાણ કલ્યાણક. એની સાથે જોડાયેલી દુર્ઘટના એટલે કઈ તો કે પંથવાની ઉત્પત્તિ થઈ છેલ્લા સમોષણની અંદર. પંથવા એટલે એવા કે જે ચાલે તો દેખાય, ન ચાલે તો ન દેખાય. એટલા ઢગલા બંધ ચારે બાજુ કંથવા છે, જેના કારણે ઢગલા બંધ સાધુ સાધી ભગવંતોએ ત્યાંને ત્યાં જ અનશનના પચખાણ કરી લીધા, કાયમી ધોરણે સંથારો સ્વીકારી લીધો, ચારે આહારનો ત્યાગ કરી દેહ મમતા છોડીને આત્માના ધ્યાનમાં લીન બની ગયા. અને વડીલોને ગૌતમ સ્વામી વગેરે, સુધર્મ સ્વામી વગેરે જે જે હાજર છે એ બધાને પૂછે છે, નાના મહાત્માઓ સે કીમાવું સંજય, બનતે આ બધું થયું શું? તો અજ પબી સંજમે દુરા રાહ એ ભવિષ્ય. આજથી માંડીને સંયમનું પાલન બહુ દુષ્કર થશે. અને અત્યારે અમારું જીવન અમે જોઈએ તો મોટા ભાગે આવું જ જોવા મળે છે. હાઈવેના અમારા વિહારો થઈ ગયા, એટલે એરિયા સમિતિ પાડવાના બદલે સામેથી કોઈ વાહન ઉડાડી તો નહીં દે ને, ધ્યાન અમારે સતત સામે રાખવું પડે. નીચે રાખી એના કરતા વધારે ધ્યાન સામે રાખવું પડે, બાજુમાં રાખવું પડે, પાછળ રાખવું પડે. ઓવરટેક કરીને કોઈ આવતું નથી ને. એ તો વીએસજીના યુવાનો છે એટલે વિહારો અત્યારે સાધુ સાધીના ઘણા બધા સરળ થઈ ગયા. બાકી અઘરા ને કપરા વિહારો એરિયા સમિતિ વિહારમાં પાડી ન શકાય એવા સંયોગો હાઈવે ઉપરના. અને એમાં પણ સામખિયારી પાસે જાઓ એટલે 6 લાઈન, આ 6 લાઈન હોય રોડ ઉપર, અને એક પણ લાઈનમાં ખાલી દેખાય નહીં, અને છેડે ઉભેડા હોય. અમે કઈ રીતે આગળ વધવું એ $1,00,000નો ગંભીર પ્રશ્ન હોય. પારિસ્તાપનિકા સમિતિ, નિર્દોષ થંગીલ ભૂમિ વગેરે પણ આ કાળમાં દુર્લભ થતી ગઈ. અને નિર્દોષ ગોચરી વગેરે પણ આ કાળમાં દુર્લભ થવા માંડી. આ બધી ભગવાને જે વાત કરી
અમારા માટેના ઉપાશ્રયો પણ નિર્દોષ મળવા દુર્લભ થવા માંડ્યા. પેલાના કાળની અંદર શ્રાવકોના ઘરની અંદર અમે ચોમાસા કરતા. આજે ઉપાશ્રયમાં ઉપાશ્રય તમે કોના માટે બનાવો? મહારાજ સાહેબ માટેનો આશય તમારા મગજમાં આવી જ જાય. મહારાજ સાહેબને આટલા ઉપાશ્રયની જરૂર છે કે તમારે ઉપાશ્રયની જરૂર છે? ભાઈ મહારાજ સાહેબને રહેવા તો રૂમ હોય તો એ રહી શકે છે, પણ આ ઉપાસની આપણને જરૂરત છે એવા ભાવથી બનાવવાનો હોય. પણ મોટા ભાગે બનાવતી વખતે ઉપાશ્રય મહારાજ સાહેબ માટે આપણે બનાવીએ છીએ. સાધુ મહારાજનો ઉપાશ્રય, ઓલો સાધી મહારાજનો ઉપાશ્રય, એ રીતે મનમાં ભાવ એટલે ઉપાશ્રય પણ અમારા માટે આધા કર્મી બનવા માંડે. એટલે ભગવાને જે વાત કરી છે અજ્જ પભી સંયમે દુરા રાહએ ભવિષ્ય, આજથી માંડીને સંયમ જીવન એની આરાધના બહુ દુષ્કર થવા મનશે. આ પાંચમા નિર્વાણ કલ્યાણક એક પણ ભગવાનના નિર્વાણ કલ્યાણક વખતે આ રીતે કંથવાની ઉત્પત્તિ થઈ નથી. ને ભગવાન મહાવીર એમના નિર્વાણ કલ્યાણ વખતે કંથવાની ઉત્પત્તિ એ દેખાડે છે કે આરાધનાની અંદર વિઘ્નોને અવરોધો ઢગલા બંધ આવશે અને એ વિઘ્નોને પાર પામવા માટે પરમાત્માની મજબૂત શરણાગતિ આપણે સ્વીકારીએ અને વિઘ્નોને પાર પાડવાનું સામર્થ્ય આત્મામાં પ્રગટ કરીને વહેલી તકે મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિદ્યા